कृपा सांवरे बनाए रखना, इतनी कृपा सांवरे बनाए रखना, मरते दम तक सेवा में लगाए रखना। મિત્રો આજે અમે ત્યારે જે પેલું વિડીયો આ દાદીનું મૂક્યું હતું એ જોઈને આ બેને એક દાદીના માટે પંખો મોકલાવ્યો છે, જેથી આજે દાદી ખૂબ ખુશ છે। અને આજે આપને આટલી બધી ગરમી લાગે છે તો આ દાદીને પર કેટલી ગરમી લાગતી હશે, એટલે એમના માટે આ એક બેન છે, એમણે એમનું લાભ લેવા માટે ના પાડ્યું છે, પર ભગવાન એમને બી ખૂબ એવી પ્રગતિ આપે અને દાદીના આશીર્વાદ પર મળે, કારણ કે એમણે અમારા વિડીયોઝ જોઈને આ એમના માટે એક પંખો મોકલાવ્યો છે। આજે દાદી તને સરસ એવી ઊંઘ આવશે, કારણ કે પેલી બેને તમારા માટે પંખો મોકલાવ્યો છે। ચાલુ થઈ જાય હને બરાબર ને? તમે જાય હવે આ પંખો જો તારા હારું આજે અમે પંખો લાવ્યા છે, પેલી એક બેને તારા હારું પંખો મોકલાવ્યો છે હને પેલી બેને પંખો મોકલાવ્યો છે, ચાલુ થઈ જાય હને, સાંજે ચાલુ કરી આપશે હને। હા મેં ચોક્કસ આપા હને। હા ચા પેલી બેન ને કહી દે કે બેન તારું આભાર એમ કહેવાનું હો, કે પેલી એક બીજી બેને મોકલાવ્યો છે તારા માટે હને એટલા સારું। ચાલ અમે પાછા આવું હા કે હવે બરાબર ને? જાય રોટી નાખે હા કે ખુશમાં રહેજે હને। ચાલ હને આજે આ પંખો આવ્યો છે, હવે આજે સરસ એવી ઊંઘ આવે હને બરાબર? ચાલ જય માતાજી મિત્રો, આજે જે આ દાદીની હેલ્પ થઈ છે તેનાથી મને ખૂબ આનંદ થયો છે, કારણ કે આજે મારા જે વિડીયોથી જે આ બેન જાગૃત થયા છે અને એવા અનેક ભાઈ રાજુભાઈ છે, મોહિતભાઈ છે, આ રીતના ભાઈઓ મને હેલ્પ કરે છે। આજે આ બેને બી પંખો આપીને એક દાદીની હેલ્પ કરી છે, કારણ કે દાદીને બહુ જ ગરમી લાગતી હતી। આજે દાદી ખુશ થઈ ગયા છે, કારણ કે એમને એક પંખો મળી ગયો છે। તો તમે બી પોતે વિચાર કરો કે આજે કેટલું ગરમી છે, અને આ ગરમીમાં બી જો આવી રીતની આપણે એક સહાય કરી છે તો એનાથી મોટી શું મદદ કહેવાય। તો મિત્રો મારી તમને ખાલી એટલી વિનંતી કે જો મારા વિડીયો થકી તમે આવી રીતના પર જાગૃત થશો ને તો મને ખૂબ આનંદ થશે। અને આપણે કોઈકને મેં વારે ઘડી કહું છું કે આપણે કોઈકને થોડું ઘણું બી આપીશું તો આપણે ભગવાન ખૂબ આપશે। જેમણે મદદ કરી છે તેમનો પર આભાર, અને જેમણે નથી કરી તેમનો પર આભાર। સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।